સીએ બની ગયા એટલે પૈસા જ પૈસા ભાઈ. જે કોમર્સ સ્ટુડન્ટ ફ્યુચરમાં સીએ બની જાય એના ઘરે આમ નોટોનો વરસાદ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી માટે એક હટકે ટોપિક લઈને આવ્યો છું. હટકે ટોપિક એટલે કે ધોરણ 12 કોમર્સ પછી જે વિદ્યાર્થીઓને સીએ કરવું છે પણ એ વિદ્યાર્થીઓને બહુ જ કન્ફ્યુઝન છે કે સીએમાં શરૂઆત કઈ રીતે કરવી, કેટલા સ્ટેજ આવશે, કેટલા લેવલ્સ આવશે અને કઈ રીતે હું સીએ નો કોર્સ પાર કરી શકીશ. હું સીએ કરી શકીશ કે નહીં, સીએ કોની માટે છે, 12થમાં કેટલા પર્સન્ટેજ જોઈએ, કેટલા લેવલ્સ કમ્પ્લીટ કરવા પડશે, કેટલી પરીક્ષાઓ આપવી પડશે અને સીએ કર્યા પછી તમારું ફ્યુચર કેવું હશે, બધી જ વસ્તુ ડિટેલમાં આપણે આજે સમજવાના છીએ. તો એન્ડ સુધી જોતા રહેજો ભાઈ, બિલકુલ વચ્ચે સ્કીપ ન કરતા. ઇન ડિટેલ નોલેજ તમને અહીંયા આજે મળી જવાનું છે. તો સ્વાગત છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર. અકાઉન્ટ્સ ધુરંધર પાર્થ પંડ્યા તમને સમજાવવા માટે આવી ગયા છે કે ભાઈ સીએ બની જા. સીએ જો તું બની ગયો છું તો નોટોનો થશે વરસાદ. તો ચાલો વન બાય વન ઓલ ટોપિક્સ ડિટેલમાં ચર્ચા કરી લઈએ. દીકરાઓ, ફર્સ્ટ ઓફ ઓલ કોર્સ ઓવરવ્યુ. કોર્સ ઓવરવ્યુ એટલે કે સીએ કોર્સ શું છે? તો દીકરા, સીએ કોર્સ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ બની શકે? 12મા પછી કોઈ પણ વિદ્યાર્થી, એની સ્ટુડન્ટ સીએ કોર્સ કરી શકે છે, સીએ બની શકે છે. તમારી અંદર કેપેબિલિટી હોવી જોઈએ, તમારી અંદર એક જોશ હોવો જોઈએ, તમારી અંદર એક જસ્વો હોવો જોઈએ, તો તમે પણ સીએ સ્ટુડન્ટ બની શકશો. સરસ મજાનો કોર્સ છે, પ્રોફેશનલ ડિગ્રી છે. એકવાર સીએ કમ્પ્લીટ કરી લીધું ને તો પછીની લાઈફ તમારી સેટ છે, તમારું ફ્યુચર પછી સેટ છે. રિસ્પેક્ટ મળશે, સારો પગાર મળશે જોબ કરશો તો, અને પ્રેક્ટિસ કરશો તો પૈસા જ પૈસા, સારો નફો તમે કમાવી શકશો. તે તમારા ઉપર આધાર રાખે છે. ટાઈમ ડ્યુરેશન. દીકરા, તમે બેચલર કરશો એટલે સપોઝ તમે બીકોમ પ્લસ એમકોમ કરો છો, અથવા તમે બીબીએ પ્લસ એમબીએ કરો છો, તો પણ તમારે તમારા જીવનના 5 વર્ષ આપવા પડશે. પણ જો તમે સીએ કરો છો તો અહીંયા કમ્પ્લીટ સીએ તમે પહેલા ટ્રાયલમાં ક્લિયર કરી દો છો તો 4.5 થી 5 વર્ષની અંદર તમે આખો સીએ કોર્સ કમ્પ્લીટ કરી શકો છો. એનો મતલબ એવો થયો દીકરાઓ, એવું નથી કે સીએ 6 વર્ષ ચાલે, સીએ 10 વર્ષ ચાલે, સીએમાં તો પાસ થવાય ના થવાય, એવું બિલકુલ નથી. પ્રોપર વેમાં જશો, પ્રોપર પ્લાનિંગ કરીને જશો તો 4.5 થી 5 વર્ષમાં તમે સીએ કમ્પ્લીટ કરી શકશો. તો એ જ રીતે અહીંયા બીકોમ બીબીએ કરવામાં અથવા તો માસ્ટર્સ કરવામાં પણ તમને 5 જ વર્ષ લાગે છે. તો એ 5 વર્ષ તમારા તમે અહીંયા આપશો તો અહીંયા તમે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકશો. ખર્ચો એટલે બહુ સસ્તો છે. જેટલા રૂપિયા તમને મળે છે ને એના કરતા સૌથી ઓછી ફીમાં તમે આખો સીએ નો કોર્સ કમ્પ્લીટ કરી શકો છો. કેટલા રૂપિયા થાય? કોઈ ઇમેજિન કરી શકે છે? માત્ર 80,000 થી 1,00,000 રૂપિયામાં આખો સીએ કોર્સ 5 વર્ષ તમારા આવી ગયા. તમારે ખાલી રજીસ્ટ્રેશન કરાવવાનું છે, બુક્સ તમારી ઘરે આવી જશે, બુક્સમાંથી તમે તૈયારી કરશો, અમુક ટ્રેનિંગ તમારી હશે વચ્ચે, અને મહત્વની વાત તો એ છે કે જ્યારે તમે ફ્યુચરમાં આર્ટિકલશિપ કરશો ત્યારે તમને સ્ટાઇપન્ડ પણ મળશે. એટલે આમાંથી પણ તમારો ખર્ચ ઓછો થઈ જશે. બેટા, આ અમાઉન્ટ રજીસ્ટ્રેશનની, એક્ઝામની, એ બધી અમાઉન્ટ એપ્રોક્સ તમારે 5 વર્ષની અંદર 80,000 થી 1,00,000 રૂપિયામાં વિધાઉટ કોચિંગ વાત કરી રહ્યો છું, તમે સીએ કોર્સ કમ્પ્લીટ કરી શકશો. એલિજિબિલિટી કોણ કરી શકે દીકરા? સિમ્પલ લોજિક છે. જે વિદ્યાર્થીએ 12માની પરીક્ષા આપી દીધી છે, જેના હાથમાં માર્કશીટ આવી ગઈ છે, એ વિદ્યાર્થી સીએમાં ઝંપલાવી શકે છે, સીએ કોર્સ કમ્પ્લીટ કરી શકે છે. શેની શરૂઆત કરી શકે છે? સેલરી અર્નિંગ કેટલું થશે રે?
રૂપિયા બસ ગણવાના, આમ આમ ગણવાના. એકવાર ભાઈ તમે સીએ થઈ ગયા ને પછી પૈસા જ ગણવાના છે. પૈસા ગણવા માટે મશીન લાવી દેજો ભાઈ. હવે ધ્યાનથી સાંભળજો ભાઈ. ઘણા બધાને પ્રશ્ન હોય છે કે સર સીએ બન્યા પછી અમારો સ્ટાર્ટિંગ સેલરી કેટલો હશે અથવા તો કેટલો હોઈ શકે. દીકરા તમે સીએ બની ગયા, સારી જગ્યાએ તમે આર્ટિકલશીપ પણ કરી લીધી. આર્ટિકલશીપ કરવામાં ખાસ ધ્યાન રાખજો. જેટલા સારા સીએ ને ત્યાં જેટલી મોટી સિટીમાં આર્ટિકલશીપ કરશો એટલું સારું તમારું પેકેજ ફ્યુચરમાં નક્કી થશે. તો એમાં ધ્યાન રાખજો. ઘરથી કદાચ દૂર જવાનું થાય તો દૂર જજો. ત્યાંથી તમારું કરિયર બનશે, ત્યાંથી તમારું ફ્યુચર બનશે. તો અહીંયા સ્ટાર્ટિંગ તમારો સેલરી તમે જોબ કરો છો તો 10 થી 12 લાખ LPA પર એનમ, એ પણ કેવો સ્ટાર્ટિંગ. શરૂઆતથી જ તમે મહિનાના એપ્રોક્સ 80,000 થી 1 લાખ રૂપિયા કમાઈ શકશો જોબ કરીને. તો વિચાર કરો, શરૂઆતથી જ આટલું મોટું પેકેજ હોય તો 5 વર્ષ પછી 10 વર્ષ પછી વિચારો તમે ક્યાંથી ક્યાં જઈ શકશો. તમે એકવાર જોબ શરૂ કરી આટલું અર્નિંગ તમે કરી શકશો. ફ્યુચરમાં તમે પોતાની પ્રેક્ટિસ કરો છો એટલે કે જોબ નથી કરતા પોતાની ફર્મ ઓપન કરો છો તો ત્યાં તો કમાવાની કોઈ લિમિટ નથી. એ તમારા પર ડિપેન્ડ છે. તમે લાખો રૂપિયા અર્નિંગ કરી શકો છો સીએ કરીને. તો જોબ પણ કરી શકો છો, પ્રેક્ટિસ પણ કરી શકો છો. જેને જોબ કરવી છે જોબ કરે, જેને પ્રેક્ટિસ કરવી છે સીએ બન્યા પછી પ્રેક્ટિસ પણ કરી શકે છે. બંને બાજુ તમને સારો એવો રૂપિયો મળવાનો છે. એટલે સેલરી અર્નિંગનું બિલકુલ ટેન્શન લેશો નહીં. હાઈએસ્ટ પેડ જોબ છે, હાઈએસ્ટ પેડ કોર્સ છે ભાઈ. પાવર ઓફ સીએ, સિગ્નેચર, સાઇન નો પાવર છે ભાઈ. માત્ર સીએ જ એવો વ્યક્તિ છે કે જે કંપનીનું ઓડિટ કરી શકે છે અને કંપનીના ઓડિટ રિપોર્ટ પર પોતાની સિગ્નેચર સાઇન કરી શકે છે. જ્યાં સુધી સીએ ની સાઇન ન હોય ત્યાં સુધી એ ઓડિટ રિપોર્ટ વેલિડ ગણાતો નથી. એટલે દરેક કંપનીએ, જે મોટી કંપની છે તેઓએ ઓડિટ કરાવવું ફરજિયાત છે. એ ઓડિટ કરાવવા માટે કોની પાસે જશે? સીએ પાસે જશે. સીએ ઓડિટ કરશે અને પોતાની સાઇન કરશે. ટ્રુ એન્ડ ફેર વ્યૂ, એટલે કે આ જે રિપોર્ટ છે એ ટ્રુ અને ફેર છે. તો આ વસ્તુ તમારી પાસે પાવર છે, પાવર ઓફ યોર સિગ્નેચર, યોર સાઇન. એફર્ટ્સ, કેવા એફર્ટ્સ નાખવા પડશે? પેકેજ મોટું જોઈએ છે, પગાર મોટો જોઈએ છે, રૂપિયા ઢગલો જોઈએ છે તો એફર્ટ્સ પણ તમારે ઢગલો નાખવા પડશે આખા સીએ ડ્યુરેશનમાં, આખા કોર્સમાં. દિવસ રાત દીકરા એક કરી દેવા પડશે. ડેલી 8 થી 10 કલાકનું રીડિંગ પ્રેક્ટિસ જોઈશે ને જોઈશે જ. તો જ તમે સીએ ની પરીક્ષા પાસ કરી શકશો. એવું તમને વિચાર હોય મગજમાં કે 2-4 કલાક વાંચી લઈશ, પરીક્ષા આપી દઈશ, ક્લિયર કરતો જઈશ, સાઈડમાં પતાવી દઈશ, ક્યારેય નહીં પતે. ગોલ તમારો ફિક્સ કરજો કે મારે સીએ કમ્પ્લીટ કરવું છે તો એની માટે તમારે એફર્ટ્સ પણ એવા આપવા પડશે. એફર્ટ્સમાં તમારે 14 કલાકનું, 10 કલાકનું, 12 કલાકનું ડેલી રીડિંગ કરવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. તો જઈને તમે 4.5 થી 5 વર્ષમાં સીએ બની શકશો અને પછી લાખો રૂપિયા કમાઈ શકશો. એટલે જો મોટું પેકેજ જોઈએ છે તો એફર્ટ્સ પણ તમારે મોટા આપવા પડશે. આ મગજમાં ફિટ કરી દેજો. ચલો ત્યાર પછી લેવલ્સની વાત કરી દઈએ. તો સીએ માં કેટલા લેવલ છે, કેટલા સબ્જેક્ટની તમારે એક્ઝામ્સ આપવાની છે. કુલ 3 લેવલ પર આપણે કામ કરવાનું છે. 3 લેવલ તમારે પાસ કરવાના છે. પહેલું અને નાનકડું લેવલ એટલે કે સીએ ફાઉન્ડેશન, એ કમ્પ્લીટ થઈ જાય એટલે બીજું લેવલ સીએ ઇન્ટરમીડિયેટ અને એ થઈ જાય એટલે છેલ્લું લેવલ એટલે કે સીએ ફાઇનલ. 3 લેવલ પૂરા, તમારું સીએ પૂરું. ફાઉન્ડેશનની શરૂઆત તમે ધોરણ 12 પછી કરી શકો છો. એનો મતલબ પ્રિપેરેશન નહીં બેટા. જેને સીએ કરવું છે એને 11 માંથી જ પ્રિપેરેશન કરવાની શરૂઆત કરી દેવાની ભાઈ. 11 માંથી જો તમે અર્લી સ્ટાર્ટ કરી દેશો તો 12મા પછી જેવી તમારી 12માની બોર્ડની પરીક્ષા પતે છે તરત તમે સીએ ની પરીક્ષા આપી શકશો. એટલે 11th થી જ એનું કોચિંગ શરૂ કરી દેજો. પીડબ્લ્યુ ની અંદર કોમર્સ વાળામાં સરસ મજાની સીએ ની બેચ ચાલુ છે.
ત્યાં તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, ત્યાં લેક્ચર્સ તમે અટેન્ડ કરી શકો છો. તો 12મા પછી ફાઉન્ડેશનનું પહેલું સ્ટેજ આવશે, જેમાં તમારે કુલ 4 વિષયોની પરીક્ષા આપવાની છે. 400 માર્ક્સ. 400 માર્ક્સમાંથી તમારે પાસ થવા માટે 200 માર્ક્સ મિનિમમ લાવવાના છે. આ ક્રાઇટેરિયા સીએમાં પહેલેથી છે કે મિનિમમ 50% તમારે કવર કરવાના છે, તો તમે એ લેવલ કમ્પ્લીટ કરી શકશો. સીએ ફાઉન્ડેશનની અંદર 11-12ના સબ્જેક્ટ તમને જોવા મળશે, એ જ સિલેબસ તમને જોવા મળશે, એ સાથે થોડું ઘણું મેથ્સ આવશે, એ તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે. જેવું તમે સીએ ફાઉન્ડેશન કમ્પ્લીટ કરી લો છો, તમારું સેકન્ડ સ્ટેજ દૂસરા પડાવ એટલે કે સીએ ઇન્ટરમીડિયેટ. સીએ ઇન્ટરમીડિયેટમાં નવા સ્ટમ્પ પ્રમાણે, નવા સિલેબસ પ્રમાણે 3+3 કુલ તમારે 6 વિષયોની પરીક્ષા આપવાની છે. ધીમે ધીમે આઈસીએઆઈ સીએ નો કોર્સ પહેલા કરતા ઇઝી કરી રહ્યું છે અને એનો ફાયદો હવે આપણે ઉઠાવવાનો છે. એમાં આપણે પાછી પાની કરવાની નથી ભાઈ. 3+3 કઈ રીતે? તો ગ્રુપ 1 ના 3 સબ્જેક્ટ અને ગ્રુપ 2 ના 3 સબ્જેક્ટ. એક વસ્તુ યાદ રાખજો, તમે બંને ગ્રુપ સાથે આપશો તો જ તમે ઓલ ઇન્ડિયા રેન્કમાં ગણાશો. અલગ અલગ ગ્રુપ આપીને પાસ કરશો, ભલે તમારે સારામાં સારા માર્ક્સ આવ્યા હશે, તેમ છતાં તમે AIR ઓલ ઇન્ડિયા રેન્કમાં આવી શકશો નહીં. જે વિદ્યાર્થીઓએ 4.5 વર્ષમાં સીએ કમ્પ્લીટ કરવું છે, એ વિદ્યાર્થીઓએ બંને ગ્રુપની પરીક્ષા એક સાથે આપવાની રહેશે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો અને એ જ તમને ફાયદો થશે. બંને ગ્રુપની પરીક્ષા સાથે આપશો તો વહેલું પૂરું થશે અને માર્ક્સ સેટઅપનો તમને બેનિફિટ પણ અહીંયા મળશે. જેવું તમારું ઇન્ટરમીડિયેટ કમ્પ્લીટ થઈ જાય છે, તમારી આર્ટિકલશિપની શરૂઆત થઈ જશે. G1 ગ્રુપ 1 થઈ ગયું કમ્પ્લીટ, આર્ટિકલશિપ તમારી શરૂઆત થઈ જશે બેટા. એટલે તમારે કોઈ સીએ ની અંડરમાં જઈને કોઈ સીએ ની ઓફિસમાં આર્ટિકલશિપ કરવાની રહેશે. હવે સર મારું બીકોમ કમ્પ્લીટ છે, હું બેચલર થયેલો છું અને મારે સીએ કરવું છે, તો બેટા તો બીકોમ થયેલો છું તો તારે ફાઉન્ડેશનની પરીક્ષા આપવાની જરૂર નથી. ડાયરેક્ટ એન્ટ્રી મેળવી શકું છું તું સીએ ઇન્ટરમીડિયેટમાં. અહીંયાથી તું સીએ કોર્સની શરૂઆત કરી શકું છું. ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી, આર્ટિકલશિપ કમ્પ્લીટ થઈ ગયા પછી લાસ્ટ પડાવ, છેલ્લો પડાવ એટલે કે સીએ ફાઇનલ. સીએ ફાઇનલમાં પણ 3+3 કુલ 6 વિષયોની પરીક્ષા તારે આપવાની છે. પહેલા કરતા ખૂબ જ સરળ, ખૂબ જ સુંદર અને સરસ મજાનો હાઈએસ્ટ પેડ કોર્સ. કોમર્સના વિદ્યાર્થીઓનો એક જ ગોલ હોવો જોઈએ, જે વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરવા માટે તૈયાર છે, જેઓ ખરેખર કોમર્સમાં પોતાનું એકદમ બ્રાઇટ કરિયર બનાવવા માટે તૈયાર છે. કોમર્સમાં જે વિદ્યાર્થીઓ લોટ્સ ઓફ મની, કોમર્સ એટલે બિઝનેસનો મતલબ રૂપિયો, પ્રોફિટ, તો કોમર્સની અંદર સારામાં સારું કરિયર બનાવવા માટે તૈયાર છે, સારામાં સારા રૂપિયા કમાવા માટે તૈયાર છે, એની માટે છે બેટા સીએ કોર્સ. બધી જ માહિતી, બધી જ ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે. આની માટે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન આઈસીએઆઈની વેબસાઇટ પર ફાઉન્ડેશન માટે કરાવી શકો છો. ઓફલાઈન પણ સેન્ટર પર જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. એ ચોઇસ તમારી છે. તો તમને એવું લાગી રહ્યું છે કે મને અકાઉન્ટ્સમાં, પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે, હું મહેનત કરી શકીશ, હું રોજના 10 કલાક વાંચી શકીશ, તો બેટા આજ જ શરૂઆત કરી દે. બ્રાઇટ કરિયર માટે, સીએ માટે ફ્યુચરમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં. ફ્યુચરમાં સારામાં સારું ફ્યુચર, બ્રાઇટ ફ્યુચર તું તારું બનાવી શકીશ. તો બેટા હજુ પણ કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ ચોક્કસથી કરી દેજો. કોમેન્ટમાં તમને તમારા ડાઉટના આન્સર મળી જશે. તો ચાલો મળીએ છે. જય જય ગરવી ગુજરાત. આવજો મારા વાલા ગુજરાતના કોમર્સના વિદ્યાર્થીઓ. ફરીથી મળીશું આપણે આવા જ એક સરસ મજાના ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ગુડ બાય, બાય બાય.